Okay, good morning. Should we start next example 5.10? Okay, so here 34.05 ml of phosphorus vapor, weight 0.0625 gram at 546 degree Celsius and zero point 0.1 bar pressure. What is the molar mass of phosphorus? Okay, so what will be the molar mass of phosphorus? We have to find the molar mass. Okay, capital M. So we know here which value is given. So volume is given, that is 34.05 ml. Okay, then small m weight is given, that is 0.0625 gram. Temperature is given, that is 546. If we convert into Kelvin, it will be 819. Okay, 819 Kelvin, and pressure is 0.1 bar. 8.1 bar. Okay, so કયું equation આમાં use થશે? Can anyone say કયું equation use થાય? Yes, sir. Okay, which one? Which equation? D is equal to PM upon RT, પણ D ની જગ્યાએ M upon V વપરાશે. D, હા, D or PV is equal to nRT જ use કરવાનો. D વાળું equation નહીં, PV is equal to nRT ને n ની જગ્યાએ small m upon capital M. ઓકે, PV is equal to nRT. D સુધી કન્વર્ઝન નહીં કરવાનું. આપણે જો આઈડિયલ ગેસ ઇક્વેશન જ યુઝ કરવાનો, that is PV is equal to okay nRT. n ની વેલ્યુ શું છે? સ્મોલ m upon capital M, that is given weight upon molecular mass. ઓકે, તો n ની જગ્યાએ શું હશે? તો સ્મોલ m upon capital M. ઓકે, આ વેલ્યુ મૂકવાની છે, ઇઝ ઇક્વલ ટુ આ બીજી બધી વેલ્યુ સેમ, એન આર ટી એન ની જગ્યાએ અહીંયા પીવી. ઓકે, નાવ શું કરવાનું? કેપિટલ એમ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ આર ટી અપોન પીવી. ઓકે, આ ઇક્વેશન થઈ ગયું. એમ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ આર ટી, સ્મોલ એમ ની વેલ્યુ ઓલરેડી આપેલી 0.0625 ગ્રામ. ઓકે, સ્મોલ એમ આર ટી, આરની વેલ્યુ ખબર છે આપણને, ટી ની વેલ્યુ પણ ખબર છે. ઓકે, અપોન પીવી, પ્રેશર ને વોલ્યુમ ઓલરેડી આપેલું છે. તો આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો આન્સર શું આવશે? જો અહીંયા પી ની વેલ્યુ 0.1 છે. ઓકે, સોરી, અહીંયા આપણે એનઆરટી મોલ્સ જ પહેલા ફાઇન્ડ કરશું, કેમ કે વેટ ઓલરેડી
વેટ ને વોલ્યુમ ઓલરેડી આપેલું છે એટલે પહેલા આપણે એ જ ફાઇન્ડ કરશું, મોલ્સ ફાઇન્ડ કરશું, કેમ કે મોલ્સ આપેલા નહીં. ઓકે, આની અંદર વેલ્યુ મૂકો, શું આન્સર આવે છે? 0.0625 into R, okay, 0.083 into T, 819 divided by PV. Okay, .083 R ની વેલ્યુ લેવાની છે. ટેમ્પરેચર 546 means 819 Kelvin. Okay, આન્સર આવ્યો કોઈને? .124.77 આન્સર, 1247.5 આન્સર આવશે. કોઈને આન્સર આવ્યો? 1247.7. ઓકે, વોલ્યુમ કેટલું છે? ml માં છે તો આપણે લીટરમાં કન્વર્ટ કરશું 10⁻³ એટલે અહીંયા 10⁻³ એડ કરવાના. ઓકે, મારા કેલ્ક્યુલેટરમાં આન્સર આવ્યો એ રીતે મને આન્સર આવે છે 1247.74. આટલો આન્સર આવવો જોઈએ. કોઈને આવ્યો? હલો, નો સર. શું વેલ્યુ મૂકી તમે? સી સ્મોલ એમ કેટલું આપેલું છે અહીંયા? 0.0625 ગ્રામ. ઓકે, તો અહીંયા 0.0 હું કહું એ વેલ્યુ મૂકો એટલે આવી જશે 0.0625. મોબાઈલ સ્ક્રીનમાં સારું એવું કેલ્ક્યુલેશન થાય અને કરતા લેપટોપમાં આપણે રેકોર્ડિંગ કરવાનું છે એટલે. તો 0.0625 આર ની વેલ્યુ કેટલી મૂકી તમે? 8.314. 0.083 યુઝ કરવાની બીકોઝ એમકેએસ સિસ્ટમમાં લીધેલી છે. ઓકે, 0.083 એમકેએસ સિસ્ટમ છે એટલે જ કહું 0.083 યુઝ કરો. 0.083 ગ્રામમાં આપેલી છે એટલે 0.083. ટેમ્પરેચર કેટલું યુઝ કર્યું તમે? +273 કર્યું સર. 819 કેલ્વિન કર્યું. કેટલું આવ્યું? 819 આવ્યું ને? યસ. 819. ઓકે, 819. નાવ પ્રેશર કેટલું લીધું નીચે? 0.1. ઓકે, નાવ વોલ્યુમ ml લીટરમાં કેટલું થશે? તો m મીન્સ મિલી મીન્સ 10⁻³ ને. ઓકે, 0.0340. એવું એ રીતે નહીં કરવાનું, આપણે વેલ્યુ એ જ રાખવાની 34.05. જો 34.05 ઇન્ટુ 10⁻³ કરવાનું અને એ 10⁻³
ઓફ સાઈડ જશે તો કેટલા થઈ જશે 10⁻³ થઈ જાય. એટલે આનું સિમ્પ્લિફિકેશન કરો અને શું આન્સર આવે છે કહો. 10⁻³ નીચે હતા એ આવી જશે, એટલે જે પણ આન્સર આવે એને 10⁻³ થી મલ્ટીપ્લાય કરવાના, એટલે 1000 મલ્ટીપ્લાય કરી દેવાનું ડાયરેક્ટ. ઓકે, જો શું આન્સર આવે છે. એક્ઝેક્ટ ટેક્સ્ટ બુક નો હશે ને એ જ આવશે આન્સર. 0. (0.0625 multiplied by 0.083 multiplied by 819). You will get 4.2485 divided by 0.1 divided by 34.0. સર આઈ ગયો આન્સર 1.2477 આન્સર આવશે, એને મલ્ટીપ્લાય 1000 થી કરજો એટલે 1247.74 આન્સર આવશે. ઓકે ઓકે, ગ્રામ પર મોલ એનો યુનિટ હશે ગ્રામ પર મોલ. ઓકે, છે ડાઉટ આમાં? હેલો હેલો, કોઈને ડાઉટ છે આમાં? નો સર. ઓકે, નો સર. થોડો ટ્રાય કરવાનો રાખો ન્યુમેરિકલ્સ, તો પછી ખબર પડશે. અત્યારે હું બધા સોલ્વ કરાવીશ ને તમને હજુ પણ એ થાય છે. નાઉ 5.11, a student forget to add the reaction mixture to the RBF round bottom flask, okay, at 27 degrees Celsius, but instead he placed the flask on a flame. After the lapse of time he realized his mistake and using pyrometer he found the temperature of flask was 477 degrees Celsius. What fraction of air would have been expelled out? Okay, મીન્સ એક રિએક્શન મિક્સચર હતું. પ્રેક્ટિકલની વાત થાય છે અહીંયા કે પ્રેક્ટિકલ ફ્લાસ્ક 27 ડિગ્રી સેલ્સિયસે એમને શું કરવાનું હતું કે સાઈડમાં મૂકી રાખવાનો હતો. ઓકે, રિએક્શન મિક્સચરને, પણ એને ભૂલથી શું કરી નાખ્યો ફર્નેસ પર મૂકી દીધો. ઓકે, ફ્લેમ પર. તો ફ્લેમ પર મૂક્યો એમાં શું થઈ ગયું કે ટેમ્પરેચર 27 ડિગ્રીનું 477 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. હવે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ ગયું તો જે પણ અંદર કન્ટેન હતું એ શું થઈ ગયું હશે, રિમૂવ થઈ ગયું હશે. ઓકે, તો આ રિમૂવ થયેલો કન્ટેન કેટલો છે એ આપણે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, કેટલું ફ્રેક્શન. સો અહીંયા કોઈ પણ વેલ્યુ નહીં આપી એટલે એઝમ્પશન કરવાનું છે આપણે. સો લેટ assume the volume of container will be capital V. If you want to write down this numerical means solution, જોડે જોડે લખતા રહેજો. ઓકે, જો લખવું હોય તો એક મિનિટ, share whiteboard. Okay, so let initial volume V1, ઓકે, સ્ટાર્ટિંગમાં વોલ્યુમ હતું 27 ડિગ્રી, એ કેટલું હતું કેપિટલ VML. ઓકે, VML V લીટર જે પણ લઈએ. ઓકે, at 27 ડિગ્રી સેલ્સિયસ. નાઉ T1 કેટલું છે આપણા ન્યુમેરિકલમાં? ઇનિશિયલ ટેમ્પરેચર કેટલા? 27 ડિગ્રી. ઓકે, કેટલા કેલ્વિન થયું આ? 300 કેલ્વિન. ઓકે, આ વેલ્યુ ખબર પડી ગઈ. આપણે V1 અને V2 વાળું ઇક્વેશન લેવાનું જેમાં T આવે, V અને T ની રિલેશનશિપ. ઓકે, એ યુઝ કરવાની છે. આના પરથી ખબર છે કે બે જ વસ્તુ આપેલું છે આપણને, વોલ્યુમ ચેન્જ થયું એ અને ટેમ્પરેચર. ઓકે, સો V1 is equal to V, T1 is equal to 300 Kelvin. Okay, now V2 કેટલું મીન્સ વોલ્યુમ ચેન્જ કેટલો થયો પછી કેટલું છે અંદર આપ્યું છે આપણે V2 વિશે કંઈ લખ્યું નહીં આપણા અંદર. ઓકે, સો V2 is a question mark. T2 કેટલું છે? ટેમ્પરેચર 2 કેટલું ઇન્ક્રીઝ?
T2 કેટલું છે? આન્સર આપો તો મને ખબર પડે કે બધા જાગો છો એમ. શું ના હું નહીં આવું, હું નહીં આવું, હું નહીં આવું. પાકીટ જ નહીં કરશે. ફોર્સ હેલો T2 is યસ સર. આન્સર શું આવે? T2 477 પ્લસ 273 કેટલા થયા? 750 કેલ્વિન. ઓકે, કયું ઇક્વેશન આમાં કોઈ કહેશે કયું ઇક્વેશન યુઝ કરવાનું? આઈડિયા છે કોઈને? યસ સર. કયું? ચાર્લ્સ લો. યસ, વેરી ગુડ. ચાર્લ્સ લો. કયો પણ એનો મેથેમેટિકલ ફોર્મ શું છે ચાર્લ્સ લો નું? V1 upon V2 is equal to P2 upon V1 upon T1. V1 upon V2 is equal to T1 upon T2. Okay, V1 upon V2 is equal to T1 upon T2. ઓકે, આ ઇક્વેશન છે. અહીંયા આપણે શું ફાઇન્ડ કરવાનું? V2. સો V2 is equal to શું ઇક્વેશન થઈ જશે? V2 is equal to V2 is equal to V1 T2 upon T1. ઓકે, is equal to V1 છે V, T2 છે 750. ઓકે, 750 upon 300. 750 upon 300. ઓકે, સો આનું ફ્રેક્શન કરું તો કેટલું ફ્રેક્શન થશે? 750 upon 300. 0 0 પહેલા કેન્સલ આઉટ કરી દે. Then 75 divided by 30, that is 22.5. Okay, 2.5 આવે ને આન્સર. So V2 is equal to V2 is equal to 2. Sorry. Okay, 2.5. Okay, 2.25 3 is 75. Okay, so 2.5 V answer આયા. Okay, 2.5 V. આપણો V2 મળ્યો. નાઉ આ V2 છે એ V2 શું છે? તો V2 માંથી ઓરિજિનલ V. ઓકે, આ V2 છે તો લાસ્ટ ટાઈમ જે ઓરિજિનલ આપણે સ્ટાર્ટિંગ વોલ્યુમ હતું એ કેટલું હશે? ઓકે, કેટલી એર રિમૂવ થઈ ગઈ હશે? તો આપણો જે ક્વેશ્ચન છે એના પરથી આપણો ક્વેશ્ચન શું છે કે વોટ ફ્રેક્શન ઓફ એર would have been expelled out? So it is 2.5 minus V. ઓકે, જે V2 માંથી V2 minus V1 છે એ આપણે એટલી એર એક્સપ્લેડ થઈ ગઈ હોય, રિમૂવ થઈ ગઈ હોય. V2 minus V1, that is 2.5 V minus V. 2.5 V minus V. So answer is 1.5 V. Okay, so
આપણો આન્સર આવ્યો કે આટલા એમાઉન્ટની એર એ શું કર્યું હશે, રિમૂવ મીન્સ જનરેટ થઈ હશે પહેલા તો એનેથી સોલ્યુશન ચેમ્બરમાં. નાવ તો આ જનરેટ થઈ તો કેટલી રિમૂવ થઈ ગઈ હશે. સો જે અત્યારે એક્સપ્લેડ આ બંનેનો રેશિયો લેવાનો V2 અને જે એક્સપ્લેડ આઉટ થઈ છે તો 1.5V ડિવાઇડેડ બાય 2.5V. ઓકે, આ બંનેનો રેશિયો લઈ લેવાનો, દેટ ઇઝ ફ્રેક્શન ઓફ એર. ફ્રેક્શન લેવું હોય એટલે શું કરવું પડે આપણે કે જે ઓરિજિનલ એર પ્રોડ્યુસ થાય, ઓકે, અને ટોટલ એર શું છે, ઓરિજિનલ એર આપણે આને સપોઝ આ 1.5V છે અને V ડેશ કહીએ, ઓકે, જે એર પ્રોડ્યુસ થાય ડ્યુ ટુ ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર. સો V ડેશ અપોન V2 નો રેશિયો લેવાનો છે. એ આપણો આન્સર છે, ફ્રેક્શન મળશે આપણને. તો V ડેશ અપોન V2 ઇઝ ઇક્વલ ટુ 1.5 the air that is produced, okay, due to means the vapor that is produced due to increasing temperature and the total pressure, total volume of air, that is 1.5V upon 2.5V. V cancel out, okay, it is now 3 divided by 5. 5 વડે હું જો ડિવાઈડ કરું તો 5 3s are 1.5 and 5 5s are 2.5. Okay, so 3 by 5 is the answer. છે કોઈને ડાઉટ? શું કરવાનું પહેલા તો રિપીટ કરો. અહીંયાથી જુઓ, પહેલા એઝ્યુમ કરી લેવાનું. આપણે શું પૂછ્યું છે ક્વેશ્ચન પહેલા ખબર હોવી જોઈએ કે ક્વેશ્ચન એ રીતે છે કે કોઈ પ્રેક્ટિકલમાં તમે ભૂલથી રૂમ ટેમ્પરેચરે ફ્લાસ્ક મૂકવાની જગ્યાએ કોઈ બર્નર પર મૂકી દીધો, ઓકે, તો એ મિક્સચરમાં શું થશે કે મિક્સચરમાં જે પણ આપણા એલિમેન્ટ છે એ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાથી વેપરાઇઝ થઈ જવાના. તો ઓરિજિનલ અને જે એ ટાઈમે એનું એ હતું, ઓકે, વોલ્યુમ અને ઓરિજિનલ વોલ્યુમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયા પછી જે વોલ્યુમ મળ્યું V ડેશ અને ઓરિજિનલ વોલ્યુમ V2, ઓકે, એ બંને વચ્ચેનું ફ્રેક્શન શું છે, કેટલી રિમૂવ થઈ છે. તો પહેલા એઝ્યુમ કરી લેવાનું કે એ ટાઈમે, ઓકે, મીન્સ ટેમ્પરેચર 27 ડિગ્રી સેલ્સિયસ હતું 300 કેલ્વિન, ત્યારે વોલ્યુમ કેટલું હતું V. નાઉ ટેમ્પરેચર બાય મિસ્ટેક ઇન્ક્રીઝ થઈ ગયું 477 કેલ્વિન, ધેટ ઇઝ 750 કેલ્વિન, ઓકે, ત્યારે વોલ્યુમ કેટલું છે V2 આપણને ખબર નહીં, તો ચાર્લ્સ લો આપણે એપ્લાય કરશું, ધેટ ઇઝ V1 upon V2 is equal to T1 upon T2. Now V2 is equal to V1 T2 upon T1. આ ઇક્વેશન યુઝ કર્યો તો V1 ની વેલ્યુ છે V, ઓકે, કેપિટલ V એઝ્યુમ કરેલું, ઇન્ટુ T2 that is 750 divided by 300. તો આનું 75 divided by 3 that is 2.5. ઓકે, તો 2.5 આપણને વોલ્યુમ મળ્યું એટ ટેમ્પરેચર 750. તો આ જે વોલ્યુમ છે એ કેવી રીતે આ ગેસ છે, ગેસનું વોલ્યુમ આટલું ઇન્ક્રીઝ કેવી રીતે થયું, તો જે ઓરિજિનલ હતું આપણે આ જે V1 છે ને V, આ એઝ્યુમ કરું છું કે આટલા ટેમ્પરેચર આટલી વેપર જનરેટ થઈ હશે V વોલ્યુમ જેટલી, ઓકે. હવે ઇન્ક્રીઝ ટેમ્પરેચર કર્યું તો કેટલી વેપર જનરેટ થઈ, તો 2.5 વોલ્યુમ જેટલી. તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવાથી કેટલું વોલ્યુમ ઇન્ક્રીઝ થયું, તો આ જે અત્યારે છે એમાંથી જે ઇનિશિયલ હું રિમૂવ કરી દઉં તો મને આન્સર જે મળશે એ શું બતાવશે કે કેટલી એર જનરેટ થઈ, વેપર જનરેટ થઈ, ઓકે, ડ્યુ ટુ ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર. ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવાથી 1.5V જેટલું વોલ્યુમ ઇન્ક્રીઝ થયું વેપરનું. ઓરિજિનલી V તો હતું જ, 1V તો હતું જ, ઓકે, એનું 2.5V થયું. તો આ 2.5V માંથી 1V તો ઓરિજિનલ જ હતું, તો 1.5V જેટલું ઇન્ક્રીઝ થયું, ઓકે. તો આ મળી ગયું મને કેટલું ટેમ્પરેચર મીન્સ વોલ્યુમ ઇન્ક્રીઝ થયું વેપરનું, ઓકે. તો આનો ફ્રેક્શન ફાઇન્ડ કરવો હોય તો કેટલું મીન્સ તો
એ જે પણ ઇન્ક્રીઝ થયો છે વી ડેશ કોની કમ્પેરિઝનમાં, તો આ ટેમ્પરેચર ઓરિજિનલ વોલ્યુમ, તો ઓરિજિનલ વોલ્યુમ V2 કેટલું થઈ ગયું હતું એ ટેમ્પરેચરે 2.5, સો 1.5 V ડિવાઇડેડ બાય 2.5 V, તો 1.5 ડિવાઇડેડ બાય 2.5 શું હશે, તો 3/5. ઓકે, 5 3s are 1.5 and 5 5s are 2.25 means 2.5, તો રેશિયો કેટલો આવ્યો મને 3/5. તો આ આન્સર છે આપણો. પડી ખબર? યસ સર. ઓકે, કોઈને થોડું લખી રાખવું હોય તો લખી રાખો, નહીં તો રિમૂવ કરું, તમે કહો એ રીતે. સર એક મિનિટ સર. પણ આમાં યાદ રાખજો મેં ક્યાંથી સ્ટાર્ટ કર્યો, અહીંયાથી સ્ટાર્ટ કર્યું, પછી અહીંયા આવ્યો, પછી આ ગાડી આ બાજુ જઈશ એટલે ખબર પડી જાય. અહીંયા સુધી આવ્યો ને પછી આ ઇક્વેશન મૂક્યો 2.5 માઇનસ વી દેટ ઇઝ 1.5 વી. ઓકે, 10 મિનિટ બાકી છે તો નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરી દઈએ પછી. સર વિડિયો મૂકવાનો છો ને? હા, વિડિયો તો હું મૂકવાનો જ છું. આજનો તો હશે, કાલનો નહીં હોય. ઓકે, કાલે ક્લાસ નહીં, એટલે કાલે વિડિયો આવી જશે બંને. આજે હું અપલોડ કરી દઉં છું, કાલે તમને લિંક મૂકી દઈશ બંનેની. ના નેક્સ્ટ, calculate the temperature of 4 mole of gas occupying 5 dm cube at 3.32 bar pressure. ઓકે, અહીંયા હું તમને ન્યુમેરિકલ્સમાં જ એક્સપ્લેન કરી દઉં છું કે કેલ્ક્યુલેટ ધ ટેમ્પરેચર. હિયર સી temperature and T and N is given, V is given, P is given. So PV is equal to nRT. તો T આની અંદર તમારે ડાયરેક્ટ એ કરવાનું, તમને ખબર પડી જશે શું કરવાનું છે. ઓકે, ઓલરેડી અહીંયા આપેલું જ છે બધી વસ્તુ. PV is equal to nRT અને એમાંથી તમારે T ફાઇન્ડ કરવાનો. P ની વેલ્યુ ઓલરેડી આપીશ 3.32, વોલ્યુમ ઓલરેડી ગિવન. ઓકે, ટેમ્પરેચર ફાઇન્ડ કરવાનું, તો T ઇઝ ઇક્વલ ટુ PV અપોન NR. આ ઇક્વેશન મૂકી દેવાનું, બધી વેલ્યુ તમને આપેલી છે અહીંયા. ઓકે, તો ખાલી આન્સર એનો શું આવશે, સી P મીન્સ 3.32 મલ્ટીપ્લાય બાય 5 ડિવાઇડેડ બાય 0.083. ઓકે, by divided by 4, so 50 Kelvin answer આવશે. ઓકે, now આ equation use કરું. next one is 13, calculate the number of electron present in 1.4 gram of dinitrogen gas. Okay, so here total weight is given, તો પહેલા મોલ્સ ફાઇન્ડ કરવાનું. હવે ખબર છે 1 મોલ હોય તો કેટલા ઇલેક્ટ્રોન, કેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન ઓર પ્રોટોન્સ કે મોલિક્યુલ્સ હોય, તો તમને એમ કહ્યું હોય 1 મોલ વોટર, તો એની અંદર 6.022 ઓકે, તો હું તમને સ્ટેપ કહી દઉં શું કરવાનું. પહેલા તો એના મોલ્સ ફાઇન્ડ કરવાના, મોલ્સ પરથી મોલિક્યુલ મળશે, મોલિક્યુલ પરથી ઇલેક્ટ્રોન મળે. હવે એક નાઇટ્રોજન મોલિક્યુલ્સમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, કોઈ કહેશે? નાઇટ્રોજન નું વેટ કેટલું? 14. ઓકે, નાઇટ્રોજન નો એટોમિક નંબર કેટલો? 7. 7 એટોમિક નંબર મીન્સ એની અંદર પ્રોટોન પણ 7 હોય અને ઇલેક્ટ્રોન પણ 7 હોય. ઓકે, મીન્સ N2 ની વાત કરું તો N2 માં ઇલેક્ટ્રોન્સ કેટલા હોય? એક નાઇટ્રોજન માં 7 ઇલેક્ટ્રોન, તો 1 N2 માં
14 ઇલેક્ટ્રોન. તો આ વસ્તુ તમારે ખબર પડવી જોઈએ કે ઇલેક્ટ્રોન્સ કેવી રીતે ખબર પડે, તો એટોમિક નંબર પરથી. એ તમને કહું છે કે નંબર ઓફ N, E અને Z ફાઇન્ડ કરો. તો N2 માં કેટલા ઇલેક્ટ્રોન હોય? 14 ઇલેક્ટ્રોન હોય. વન મોલિક્યુલ ઓફ N2. એક ડાયનાઇટ્રોજનમાં, નાઇટ્રોજનમાં 7 હોય, N2 માં એક 14. ઓકે, તો આ વસ્તુ આપણે ઓલરેડી આપ્યું છે. હવે પહેલા મોલ્સ ફાઇન્ડ કરી નાખો. મોલ્સ ઇઝ ઇક્વલ ટુ N ઇઝ ઇક્વલ ટુ ગિવન વેટ અપન મોલિક્યુલર માસ. ગિવન વેટ કેટલું છે? 1.4 ગ્રામ. મોલિક્યુલર માસ ઓફ નાઇટ્રોજન, ડાયનાઇટ્રોજન કેટલું છે? ફટાફટ, ડાયનાઇટ્રોજન નું માસ કેટલું છે? N2 નું મોલિક્યુલર માસ ઓફ, 28. okay, 28. 1.4 divided by 28, we will get 0.05. okay, આ મળી ગયા મોલ્સ. okay, 0.05. now આ મોલ્સ મળી ગયા. હવે આપણે મોલ્સ નું ઇક્વેશન ખબર છે કે એક મોલ્સમાં કેટલા મોલિક્યુલ હોય? 6.022 into 10⁻23. તો 0.05 મોલ્સમાં કેટલા નાઇટ્રોજન મોલિક્યુલ હોય? તો 0.05 મલ્ટીપ્લાય બાય 6.022 into 10⁻23. એવોગાડ્રો નંબરથી મલ્ટીપ્લાય કરવાનું, તો 6.022. આન્સર શું આવે? 0.05 મોલ્સ જે આયા એને એવોગાડ્રો નંબરથી ફાઇન્ડ કરીએ તો એના મોલિક્યુલ્સ મળે. તો 6.02 into 10⁻23 નું મલ્ટિપ્લિકેશન કરો તો આન્સર આવશે 3.01. ઓકે, into 10⁻22. 0.05 into 6.022 ને મલ્ટીપ્લાય કરું તો શું આન્સર આવે? 0.3011. ઓકે, ઇન્ટુ 10⁻23. હવે 0. આ તમારો જે આન્સર આવશે આનો મલ્ટિપ્લિકેશન નો આવશે 0.3011 ઇન્ટુ 10⁻23. આટલા મોલિક્યુલ્સ મને શું મળે છે? આ સોના મોલિક્યુલ મળે મને? હા, નાઇટ્રોજનના. ઓકે, ઇન્ટુ 10⁻23 or 3.011 into 10⁻22 લખી શકો. ઓકે, મેં 23 જ રાખ્યા, તમારે જે આન્સર આવે છે એ રીતે. હવે આટલા મોલિક્યુલ્સ, આપણે શું કહ્યું કે વન મોલિક્યુલ્સ હોય તો એની અંદર 14 ઇલેક્ટ્રોન્સ હોય. તો આની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? તો આને 14 વડે ખાલી મલ્ટીપ્લાય કરવાનું એટલે ઇલેક્ટ્રોન્સના નંબર્સ મળી જાય. તો that is 0.3011 into 14. We will get 4.21. 4.214 into 10⁻23 ઇલેક્ટ્રોન્સ આવે છે. ઓકે, મારો આન્સર આવ્યો કે 4.2154 into 10⁻23 ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ છે નાઇટ્રોજનના 1.4 ગ્રામમાં. ઓકે, આ રીતે જ ફાઇન્ડ કરવાનું. પહેલા મોલ્સ ફાઇન્ડ કરવાના, મોલ્સ પરથી મોલિક્યુલ ફાઇન્ડ કરવાનું, મોલિક્યુલ પરથી નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. ઓકે, બીજું પછી જોઈશું આપણે. આનું સોલ્યુશન મોકલી દઉં તમને હવે, આ ન્યુમેરિકલ્સ નો જે લાસ્ટ કર્યો એનો.